ધ્રાંગધ્રામાં રાહુલ ગાંધીના પૂતળા દહન, વડાપ્રધાનની માતૃશ્રી વિશે આપત્તિજનક નિવેદનનો વિરોધ. ધ્રાંગધ્રા શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તથા તેમની ટીમ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સ્વર્ગસ્થ માતૃશ્રી વિશે કરાયેલ આપત્તિજનક નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગ્રીન ચોક ખાતે રાહુલ ગાંધીના પૂતળા દહન કરી ભાજપ કાર્યકરો દ્વારા રોષ વ્યક્ત કર્યો હતો. હાલ બિહાર ચૂંટણી દરમિયાન કોંગ્રેસના જાહેર મંચ પરથી વડાપ્રધાનની માતૃશ્રી અંગે કરાયેલ અનાદરજનક નિવેદનથી ભાજપ કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વોટ બેંકની રાજનીતિ કરતી કોંગ્રેસ રાહુલ ગાંધી કહેવાતો પ્રવાસ કરી રહ્યા છે અને બેફામ લવારા કરી રહ્યા છે, ગમે તે મન ફાવે એવું બોલી રહ્યા છે. ત્યારે ગઈકાલે રાહુલ ગાંધીના કાર્યક્રમમાં જે પ્રકારનો દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીને સ્વર્ગસ્થ માતુશ્રી માટેનો વફાટ કરવામાં આવ્યો, અભદ્ર શબ્દ બોલવામાં આવ્યા, ખેદજનક શબ્દ બોલવામાં આવ્યા, એવી કોંગ્રેસને બિહારમાંથી જ્યારે સંપૂર્ણપણે જાકારો મળવાનો છે એવું કોંગ્રેસને ભાન થઈ ગયું છે, ત્યારે રાહુલ ગાંધી અને એની ટોળકી ગમે તેવી બેફામ વાતો કરી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન છે અને વડાપ્રધાનના સ્વર્ગસ્થ માતુશ્રી માટે જ્યારે આવા ખેદજનક શબ્દો બોલાય ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે સમગ્ર દેશમાં, ગુજરાતમાં વિરોધ વ્યક્ત કર્યો છે. ધ્રાંગધ્રા શહેરમાં રાજકમલ ચોકની અંદર શહેર સંગઠન દ્વારા, નગરપાલિકાના સૌ પદાધિકારી અને સદસ્યો દ્વારા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા, નાગરિકો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે અને વિરોધ કરવામાં આવ્યો છે કે જે પ્રકારના શબ્દો રાહુલ ગાંધીએ અને એમની ટોળકીએ બોલ્યા છે એ શબ્દો માફીને લાયક નથી. લોકશાહી પદ્ધતિથી લોકો આનો જવાબ જડબાતોડ જવાબ આપશે અને બિહારમાં હાર ભારી ગયેલી કોંગ્રેસ જે બે બાકડી બની છે, એ જો એની જીભ ઉપર લગામ નહીં રાખે તો વધુ ને વધુ જાકારો એને બિહારમાંથી પ્રાપ્ત થવાનો છે. બિહારમાં કોંગ્રેસનો સંપૂર્ણપણે સફાયો થવાનો છે. હું કોંગ્રેસના નેતાઓને કહીશ કે સમગ્ર દેશના કોંગ્રેસના નેતાઓએ, કોંગ્રેસના અધ્યક્ષે, કોંગ્રેસના કરતા હતા સમારતાઓએ દેશની માફી માંગવી જોઈએ કે જ્યારે માતૃશક્તિ માટે આ પ્રકારના હલકા શબ્દોનો ઉપયોગ કરે છે ત્યારે ખેદજનક રીતે બધા જ લોકોએ જ્યારે એને વખોડ્યું છે ત્યારે કોંગ્રેસે જાહેર માફી માંગવી જોઈએ.